નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 નવું પાઠ્યપુસ્તક ગુજરાતીના વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ પ્રથમ સત્રનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1 છે વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે કે ડૉક્ટરે ઈશ્વરને સંકેત શામાં દેખાયો? તો જવાબ આવશે પોતે છેવાડાના ગામમાં નિમાયા તેથી. બીજો વિકલ્પ છે ડૉક્ટરને થાક લાગતો નહોતો, કંટાળો આવતો નહોતો, કારણ કે તો સી તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા નહોતા માગતા. ત્રીજા પાઠનો પહેલો વિકલ્પ છે અમારી કામધેનુ પાઠના લેખકનું નામ? તો બી ચંદ્રકાંત પંડ્યા. બીજું, ધરમપુરના ઘણા કુટુંબમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? તો એ રમલી ગાય. પાંચમો પાઠ છે, એમાં પહેલો વિકલ્પ છે ભાભીએ નાગને શેનું નૈવેદ્ય ધર્યું હતું? તો બી કુલેરનું. બીજું છે સાપનું કયું અંગ પ્રાણેન્દ્રિયનું કામ કરે? તો સી જીભ. છઠ્ઠો પાઠ, પહેલો વિકલ્પ લેખકને હંમેશા શાનો શોખ હતો? તો ડી દરિયા કિનારે ફરવાનો. બીજું, લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? તો એ ચારિત્ર્ય. પાઠ 8, અતિ સર્વત્ર વર્જ્યતે એટલે શું? તો બી કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે. બીજો વિકલ્પ, મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે? તો સી તેમને પગે લાગવું. નવમો પાઠ છે, એમાં પહેલો વિકલ્પ આનંદ સાથી મંત્રમુગ્ધ થઈ ગયો? તો એ વિદ્યાપીઠનો ધન ભંડાર જોઈને. બીજું છે મેનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોણે પૂછ્યું? તો સી મહર્ષિ ઐલે. પાઠ 10 નો પહેલો વિકલ્પ દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા? તો બી સ્વર પરીક્ષા. બીજું, દિવાળીબેને કઈ ફિલ્મમાં પાપદારૂ પ્રકાશ લોકગીત ગાયેલું? તો સી જેસલ તોરલ. હવે પ્રશ્ન 1b છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 2 નો પહેલો પ્રશ્ન કે ડૉક્ટરે અરજીમાં શી માંગણી કરી હતી? તો જવાબ, ડૉક્ટરે અરજીમાં પોતાની નિમણૂક ગામડામાં થાય તેવી માંગણી કરી હતી. બીજો પ્રશ્ન, ભીખા શેઠને એક સાધુએ શું કહ્યું હતું? તો જવાબ, ભીખા શેઠને એક સાધુએ કહ્યું હતું તું જો જમણા હાથે દાન આપે તો તારો ડાબો હાથ પણ ન જાણે એમ આપજે. ત્રીજો પ્રશ્ન, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને શું શરત કરી? તો જવાબ, ભીખા શેઠે 100 રૂપિયાની નોટો ડૉક્ટરના હાથમાં મૂકીને કોઈને આ મદદની જાણ ન કરવા અંગે શરત મૂકી. પાઠ 3 નો પહેલો પ્રશ્ન, બોડી ગાય દેખાવે કેવી હતી? તો જવાબ, બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની, કદમાં નાની ને દેખાવે સુંદર હતી. બીજો પ્રશ્ન, બોડી ગાય શાથી મરી ગઈ? તો જવાબ, બોડી ગાયને જાનવર કરડ્યું જેથી તેનું આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પાઠ 5 નો પહેલો પ્રશ્ન, સોનલ તેના ભાભીને કેમ ટીકી ટીકીને જોતી હતી? તો જવાબ, સોનલના ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર આલેખી રહ્યા હતા તેથી સોનલ તેમને ટીકી ટીકીને જોતી હતી. બીજું, સાપ કાંચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો શું થાય? તો જવાબ, સાપ કાંચળી પૂરેપૂરી ન ઉતારી શકે તો તે માંદો પડી જાય. ત્રીજો પ્રશ્ન, નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે? તો જવાબ, નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. છઠ્ઠો પાઠ નો પહેલો, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નીરખી રહ્યા હતા? તો જવાબ, મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે એકીટશે માણસને અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યા હતા.
બીજો પ્રશ્ન, દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો? તો જવાબ, મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો. ત્રીજો પ્રશ્ન, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો? તો જવાબ, લેખક છોકરાને 1 વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરીને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો. પાઠ 8નો પહેલો પ્રશ્ન, આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ? તો જવાબ, આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ. બીજો પ્રશ્ન, મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે? તો જવાબ, મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે. 9મો પાઠ, મહર્ષિ એલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદને શું કહ્યું? તો જવાબ, મહર્ષિ એલે દેવ મંદિરના ભૂગર્ભ ગૃહમાં જતા પહેલાં આનંદને કહ્યું, થોડી વાર બેસીએ, ભૂગર્ભ ગૃહમાં હવા જવા દે. બીજું, યવન સામંત અને એના સરદારો કેમ હાથમાં કોળીઓ રાખી બેસી રહ્યા? તો જવાબ, યવન સામંત અને એના સરદાર તેમના મહાક્ષત્રપ મૈનેન્દ્રનું અપમાન ન થાય તે બીકે હાથમાં કોળીઓ રાખીને બેસી રહ્યા. ત્રીજો પ્રશ્ન, શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું? તો જવાબ, શક સરદારોને ત્યાં રહેલી અબોલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું. પાઠ 10, પહેલું, લોકગીત કોને કહેવાય? તો જવાબ, જે ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈ ગવાયા હોય તેને લોકગીત કહે છે. બીજું, દિવાળી બેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો? તો જવાબ, દિવાળી બેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પાઠ 2નો પહેલો પ્રશ્ન, ડૉક્ટરે શો પુણ્ય પ્રકોપ ઠાલવ્યો? તો જવાબ, ગામ લોકો ભેગા તો થયા પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતા એકબીજા સામે જોઈને વિખરાઈ ગયા. પુણ્ય પ્રકોપ ઠાલવતા ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાય ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ. બીજો પ્રશ્ન, તૂટક વાતોમાં ડૉક્ટરને ભીખા શેઠ વિશે શું જાણવા મળ્યું? તો જવાબ, તૂટક વાતોમાં ડૉક્ટરને ભીખા શેઠ વિશે આમ જાણવા મળ્યું કે શેઠ પોતે ખૂબ કષ્ટ વેઠતા હતા, મોજશોખ કરતા નહોતા. આ બધું તે પૈસા ભેગા કરવા નહીં પણ ગુપ્તદાન કરવા માટે કરતા હતા. પાઠ 3, બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો જવાબ, બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી. તે કદી એ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. બીજો પ્રશ્ન, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બાએ શું કર્યું? તો જવાબ, બોડી ગાયના મૃત્યુ પછી લેખકના બા તેમની સગી દીકરી મરી ગઈ હોય એમ રડ્યા. તેમનાથી તે દિવસે ખાઈ શકાયું નહીં. તેમણે બોડી ગાયને ચાંદલો કર્યો, ફૂલ ચોખા ચડાવી, ભીની આંખે પ્રણામ કર્યા. પછી લેખકના બાપુની જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવી. પાઠ 5, તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો? તો જવાબ, મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું સાપ પકડવાવાળાને ફોન કરી બોલાવું ને સાપ અને તેની યોગ્ય જગ્યાએ લઈ જવા જણાવું. બીજો પ્રશ્ન છે, નોળિયા વિશે ટૂંકમાં જણાવો. તો જવાબ, નોળિયો સાપનો દુશ્મન છે. તે સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે. આથી બંને વચ્ચેની લડાઈમાં મોટે ભાગે નોળિયો જ જીતે છે. નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ કરવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે. પાઠ 6, દરિયો તોફાની સાથી બનતો હશે? તો જવાબ, દરિયા પરના તાપમાનના ફેરફારને કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે. દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય.
ગરમ હવા ઉપર જતાં નીચે દબાણ થાય, એ દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ઘસી આવે, એ પવનની ગતિ સાથે દરિયાઈ તોફાન થાય, આમ દરિયો તોફાની બને. બીજો પ્રશ્ન, છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું? તો જવાબ, હોડી ઘણે દૂર હતી, પવનનો ઝપાટો ખૂબ આકરો હતો, દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા, તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું. પાઠ 8, સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? તો જવાબ, સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે. તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય અથવા છેતરપિંડી થાય તે ઉકેલવામાં આવે છે. બીજો પ્રશ્ન, સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત સાથે કેવો સાયબર ગુનો થયો હતો? તો જવાબ, સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બેન ઉપર ફોન આવ્યો હતો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, આપો નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. તે બેને તરત જ ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા હતા. પાઠ 9, પુસ્તકાલય શી રીતે ઉપયોગી છે? તો જવાબ, વિદ્યા મિત્ર સમાન છે ને પુસ્તકાલયના પુસ્તકો દ્વારા મળે છે. પુસ્તકાલયો પ્રજાજીવનનો સાચો વારસો છે. પુસ્તકાલયો સાચા સારા જીવનના દાતા છે. પુસ્તકાલયો એ ગ્રંથ ભંડારો છે ને એ ગ્રંથ ભંડારોએ ઉદાસ જીવનની પ્રેરણા પૂરી પાડી છે. આમ ઉત્તમ સમાજના નિર્માણ માટે પુસ્તકાલયો ઉપયોગી છે. બીજું, મહર્ષિએ શક સરદારોને શું પીરસ્યું, શા માટે? તો જવાબ, મહર્ષિએ શક સરદારોને થાળમાં ભોજન સામગ્રીની જગ્યાએ રત્નો અને સુવર્ણ રજતના ટુકડા પીરસ્યા. શક સરદારો કે જેઓ ગામો બાળતા, લોકોને પીડતા, લક્ષ્મી લૂંટતા હતા, એમને મહર્ષિ આમ રત્નો પીરસીને ઝાંખા પાડીને જીવનનું સત્ય સમજાવવા માગતા હતા. પાઠ 10નો પહેલો પ્રશ્ન, દિવાળીબેનને પિતાની આર્થિક મદદ કરવા કયા કયા કામ કર્યા? તો જવાબ, દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું. 20 વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું. બીજો પ્રશ્ન, દિવાળીબેનને કયા કયા પુરસ્કાર સન્માન મળ્યા? તો જવાબ, દિવાળીબેનને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સ્વ હેમુ ગઢવી એવોર્ડ, ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ અને ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી મળ્યા છે. પ્રશ્ન 1ડ, 4-5 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન, બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? તો જવાબ, બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આંચકા લે. વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ તેનું પૂજન કરે. સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી આખા ગામની લાડકી હશે. બીજો પ્રશ્ન, ધરમપુરમાં બોડી ગાયનું સંભાળણું શી રીતે કાયમ રહી ગયું છે? તો જવાબ, ધરમપુર ગામમાં લેખકના બાપુની જુડીવાડીમાં એક પીપળા નીચે ખાડો ખોદાવીને જ્યાં બોડી ગાયને દાટવામાં આવી હતી એ પીપળો બોડી પીપળો તરીકે ઓળખાય છે. વડ સાવિત્રીને દિવસે ગામની સ્ત્રીઓએ પીપળાનું પૂજન કરે છે. આ રીતે લેખકના ગામ ધરમપુરમાં બોડી ગાયનું સંભાળણું કાયમ રહી ગયું છે. પાઠ 5, પહેલો પ્રશ્ન, નાગપંચમી વ્રત એટલે શું? તે કેવી રીતે કરવાનું હોય? તો જવાબ, શ્રાવણ માસની અંધારી પાંચમ એટલે નાગપાંચમી. નાગ દેવતાની કૃપા મેળવવા આ વ્રત કરવાનું હોય છે. આ વ્રત ઘરની સ્ત્રીએ કરવાનું હોય છે. તેમાં સવારે નાહી ધોઈ તૈયાર થઈ પાણીયારા પર કંકુથી નાગનું ચિત્ર દોરવાનું હોય છે. તેની પાસે ઘીનો દીવડો પેટાવીને કુલેરનું નૈવેદ્ય ધરાવવાનું હોય. આ વ્રત કરનારે એકટાણું કરવાનું હોય જેમાં તેને આગળના દિવસે બનાવેલ બાજરાનો રોટલો ખાવાનો હોય. દિવસમાં એકવાર નાગપંચમીના વ્રતની કથાનું વાંચન કે શ્રવણ કરવાનું હોય. બીજો પ્રશ્ન, વ્રત એટલે શું? વ્રત શા માટે કરવામાં આવે? તો જવાબ,
વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા. હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત એ ઉપવાસનું મહત્વનું અંગ છે. વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક પુણ્ય પ્રગતિ થાય છે. તમારામાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી, મગજની ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. આમ વ્રતથી સ્વાસ્થ્ય માટે પણ ઘણો ફાયદો થાય છે. પાઠ 6. 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું? તો જવાબ: 1 વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા પર પડી ત્યારે 1 વર્ષ અગાઉ તેણે કરેલું આક્રન, મારેલા ધમપછાડા, દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાઓ એવી એની બતાવેલી ઘેલસા. તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તો એ પીગળી જાત. મને હળી કાઢવા દ્યો, હું દોડીને મારા બાપને બચાવી લાવ, મને હળી કાઢવા દ્યો. એ જ એની ધૂન હતી. આ બધા દ્રશ્યો લેખકની નજર આગળ તરી આવ્યા. બીજો પ્રશ્ન: પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચાર. તો જવાબ: છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. જેમ દરિયાને તોફાન કરતા આવડે તેમ ભગવાનને બચાવતા પણ આવડે. તેના પિતા દાદા વગેરે દરિયામાં મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય, પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. પાઠ 9. મહર્ષિ એલે મેનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે તેની શી અસર થઈ? તો જવાબ: મહર્ષિ એલે મેનેન્દ્ર અને તેના સાથીદારોને જીવનનું સત્ય સમજાવ્યું ત્યારે આશ્રમના વૃક્ષો પાંદડું હલાવ્યા સિવાય એમને સાંભળતા હતા. સામેની ગૌશાળાની ગાયોએ પણ જાણે એ તરફ કાન માંડ્યા હતા. મેનેન્દ્ર જાણે વેણે વેણ ઘવાતો, પીડા પામતો અને વારે વારે પુનઃજીવન પામવા મથતો હતો. આ બધું સાંભળી કૃષ્ણના હાથમાંથી બંને હાથ થાળ છૂટી પડ્યા અને સુવર્ણ રત્ન તથા રત્નો ચારે બાજુ ધૂળમાં રેલાયા. બીજો પ્રશ્ન: મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડ્યા પછી મહર્ષિ એલે શું કર્યું? તો જવાબ: મંદિરના ભૂગર્ભ ગૃહમાં એક ઘોડો ખસેડી પછવાડેની દિવાલમાંથી એક પથ્થરો ખસેડી આનંદને પોલાણમાંથી 2 પેટી ઉંચકી બહાર લાવવા કહ્યું. પેટીઓ વજનદાર હોવાથી તેમણે ટેકો આપી પેટીઓ બહાર ખેંચી કાઢી. તેમાંની એક પેટીમાંથી રત્નો, બીજી પેટીમાંથી સુવર્ણ અને રજતના ટુકડાઓ લઈ 2 પોટલીઓ બાંધી ફરી પાછી પેટી હતી ત્યાં મૂકી પથ્થર ખસેડી પુસ્તકના ઘોડાને વ્યવસ્થિત ગોઠવ્યો. પાઠ 10. દિવાળીબેન ભીલની જીવનયાત્રામાંથી આપણને કેવું પ્રેરણાબળ મળે? તો જવાબ: દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે. જેમ કે ઈશ્વરે પૃથ્વી પર પ્રત્યેક માણસ અસાધારણ હોય, બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર પહોંચી શકાય છે. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી જશે. બીજો પ્રશ્ન: દિવાળીબેનના નાનપણમાં પડ્યા પર પાટું ને દાજ્યા પર ડામ જેવી કઈ વાત બની? તો જવાબ: દિવાળીબેનના પિતાએ તેઓના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા. દિવાળીબેન પાનેતર ઓઢીને પોતાને સાસરે ચાલ્યા ગયા, પરંતુ તેમના પરિવારનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈક કારણોસર તેમના પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો પીવો પડ્યો. આભાર મિત્રો. હવે પછી ભાગ 2માં ટૂંક જ સમયમાં મળીશું. ત્યાં સુધી આવજો.